આજે અમારા વકીલોના જે પ્રશ્નો હતા એ અંગે રજૂઆત કરવા આવ્યા છીએ। અત્યારે ગેજેટની અંદર 80% ગેજેટ એવી બાબતની ક્વેરીના હિસાબે નીકળી જાય છે કે કોર્ટનો હુકમનામું ડાયવોર્સ કેસની અંદર માંગવામાં આવે છે। 2024નો પરિપત્ર માત્ર નોટરીને કરેલ છે, એની અંદર એવો પરિપત્ર કરે છે કે નોટરી ડાયવોર્સ ન કરી શકે। એ બાબતને ધ્યાનમાં લઈને એમને કોઈ પણ પ્રકારનું કંઈ સૂચના ન હોય છતાં આ લોકો દ્વારા 2024 ના પહેલાના કેસની અંદર પણ કોર્ટનું હુકમનામું માગી અને બધા ગેજેટ છે એ પરત કરી આપવામાં છે, જેથી 2500 રૂપિયા જેને ભર્યા હોય એને બધાને મોટા પાયે નુકસાન થાય છે। આ ઉપરાંત ગેજેટની અંદર 3-4 મહિને ક્વેરી આપવામાં આવે છે, જે ક્વેરી આપવાથી એવો પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે જે લોકોને કોઈને વિદેશ જવું હોય, નામની અંદર સુધારણા કરવી હોય, સ્કૂલોની અંદર સુધારો કરવાનો હોય, જન્મ મરણની અંદર એની અંદર પ્રશ્નો ખૂબ જ ઉત્પન્ન થાય છે। એટલે સામાન્ય માણસને સ્પર્શતો બહુ મોટો મુદ્દો છે, પણ અમને આ મુદ્દો એવો લાગ્યો કે ખરેખર સામાન્ય માણસ માટે આવવું જોઈએ, એટલે રેવન્યુ બાર એસોસિએશન અમે અહીંયા આવી અને આ બાબતની રજૂઆત કરીએ છીએ। એ ઉપરાંત અહીંયા થોડોક એટમોસ્ફિયરની પણ પબ્લિક રિલેટેડ જે એટમોસ્ફિયર હોવું જોઈએ એટમોસ્ફિયર નથી, એટલે ખાસ અહીંયા ઉપસ્થિત થયા છીએ અમે। અમારી માંગ એવી છે કે જે કોર્ટનું હુકમનામું માગે છે એ કોર્ટનું હુકમનામું ન માગવું જોઈએ, કારણ કે એ જે થયેલું છે એ હમણાં 2024ની અંદર 2024ની અંદર વાત છે, 2024 પહેલાના કેસની અંદર। કારણ કે એવો તમે પહેલા તો એવું છે કુટુંબની પરંપરા એ મુજબ છૂટાછેડા થતા હતા અને એ ત્યારબાદ નોટરી દ્વારા છૂટાછેડા થતા હતા, તો એને ધ્યાનમાં રાખીને અને ગેજેટ પ્રસિદ્ધ કરવા જોઈએ। અને ગેજેટમાં એ લોકો ઓલરેડી એવું લખે છે કે આ ગેજેટ આવું પ્રસિદ્ધ કરવાથી અમારી જવાબદારી નથી। જો તમારી જવાબદારી નથી તો શું કરવા તમે આ બાબતે ના પાડો છો? અને આ પ્રશ્ન છેલ્લા 2 મહિનાથી જ ઉત્પન્ન વધારે થયો છે। આ પહેલા કઈ આટલું બધું કોઈ અમારે અહીંયા આવવું પડે એવું હતું નહીં, પણ અત્યારે છેલ્લા 2 મહિનાથી અત્યારે વાતાવરણ બહુ જ અહીંયા ગંભીર વાતાવરણ બની ગયું છે। અહીંયા કોઈ એડવોકેટ જનરલ સામાન્ય રીતે એવું હોય છે કે પબ્લિકના કામ એડવોકેટ કરતા હોય છે, એટલે ઘણાનો અહીંયા એવી પણ આગ્રહ છે કે વકીલોએ ન આવવું, તો કોઈ જગ્યાએ એવું કોઈ કહી ન શકે વકીલોએ ન આવવું, કારણ કે સામાન્ય માણસ છે, મોટા માણસો છે કે કોઈ એક નાના કામ માટે કોઈ પોતે રૂબરૂ ન આવે, એ સામાન્ય રીતે એડવોકેટ ને જ કામ એના દ્વારા કરાવતા હોય છે। એટલે એડવોકેટ મિત્રો આવતા હોય તો એની સાથે એને કઈ પ્રશ્ન હોય કે પૂછવાનું હોય તો એ ઉદ્ધતાઈભરક વર્તન કરે છે કે તમે ગમે ન બોલવાનું બોલે છે, કઈ અગાઉ કઈ ક્વેરી બાબતની અંદર 2-3 મહિના પછી ક્વેરી કાઢે છે। ઘણાને એમ કે તમારા નામ લખાવો, કોણ છો તમે, શું છો, એટલે એવું ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે। અને એ કદાચ જાણવા મળ્યું છે કે અત્યારે આ આખું સ્ટાફે નવું આવ્યો છે અને એના દ્વારા આવું કરવામાં આવશે, અને અમને એવું લાગે છે કે કદાચ ટ્રેનિંગ નહીં આપી હોય તો જ આવો પ્રશ્ન વધારે ઉત્પન્ન થતો હશે। અમારી માંગ સ્વીકારવામાં ન આવે તો અમે ગુજરાત સરકારમાં જે લાગુ ડિપાર્ટમેન્ટ હશે ત્યાં રજૂઆત કરીશું અને અમારા થતા પ્રયત્નો બધા કરીશું।